નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના પાછલા વિડીયોમાં આપણે એસએસમાં વિભાગ બી પૂરો કર્યો હતો અને આ વિડીયોમાં વિભાગ સીની શરૂઆત કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રોના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપો. આગળ પ્રશ્ન નંબર 2 જોઈએ. દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળોની ચર્ચા કરો. 3 માર્કના પ્રશ્ન પ્રમાણે આનો જવાબ ખૂબ લાંબો છે, પણ તમે શાંતિથી એનો જવાબ જોઈ લો. આગળ પ્રશ્ન નંબર 3 જોઈએ. ટૂંક નોંધ લખો સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ. આગળ પ્રશ્ન નંબર 4 છે. ટૂંક નોંધ લખો સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા. આગળ 5મો પ્રશ્ન, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો વિશે લખો. આગળ 6થો પ્રશ્ન, બિનજોડાણવાદની નીતિનો અર્થ સમજાવો. આગળ પ્રશ્ન નંબર 7 જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ જણાવો. આગળ 8મો પ્રશ્ન તમને આપેલો છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો. આગળ 9મો પ્રશ્ન, ઠંડા યુદ્ધના પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરો. આગળ પ્રશ્ન નંબર 10, જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે ટૂંકમાં સમજાવો. આગળ 11મો પ્રશ્ન જોઈએ. હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું હતું? આગળ પ્રશ્ન નંબર 12 તમને આપેલો છે. દેશી રાજ્યોને ભારતીય સંઘમાં જોડવા સરદાર પટેલે કઈ અપીલ કરી હતી? આગળ પ્રશ્ન નંબર 13, કાશ્મીરના રાજા હરિસિંહે ભારત સાથેના જોડાણ ખતમાં શા માટે સહી કરી? આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 14ની શરૂઆત કરીશું.